હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં બેંકના મુખ્ય કાર્યો વિશેની માહિતી મેળવી હતી. બેંકના મુખ્ય કાર્યોમાં મુખ્યત્વે 4 કાર્યોનો સમાવેશ થાય છે. આ 4 કાર્યોમાં થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા અને બેંકના ગૌણ કાર્યોમાં 8 કાર્યોનો સમાવેશ થાય છે. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી અને બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી. ત્યારબાદ બાંહેધરી દલાલ તરીકેની સેવા આપવી અને અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. જેમ કે તમારું અકાઉન્ટ હોય તો તમને એટીએમ કાર્ડ આપે છે, ડીમેટ ખાતું ખોલવાની ફેસિલિટી આપે છે, સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની પણ સુવિધા છે એ આપતા હોય છે. તો આ રીતે આપણે બેંકના મુખ્ય 4 કાર્યો વિશેની માહિતી મેળવવાની છે. આ 4 કાર્યોમાં વેકેશન પહેલાં આપણે 3 કાર્યોની સમજૂતી મેળવી છે. આજે આપણે કાર્ય નંબર 4 આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બરાબર. હવે તમારા લોકોના મગજમાં હશે જ કે આંતર બેન્કિંગ વ્યવહારો એટલે શું? આંતર બેન્કિંગ, આંતર શબ્દ ઉપરથી ખબર પડી જાય અંદરો અંદરનું. અંદરો અંદર બેન્કિંગના જે થતા વ્યવહારો હોય એને આપણે શું કહીએ છીએ? આંતર બેન્કિંગ વ્યવહારો. બેંકના મુખ્ય કાર્યો, બરાબર, એમાંનું જ એક કાર્ય છે બેંકો વચ્ચેના વ્યવહારો. ખાસ એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના નાણાં મેળવતી હોય, બીજી બેંક આ બેંક પાસેથી પણ ઉછીના નાણાં મેળવતી હોય છે, જેને આપણે આંતર બેન્કિંગ વ્યવહારો તરીકે ઓળખીએ છીએ. દરેક બેંકને ઘણી વખત ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક, ટૂંકો ગાળો કોને કહેવાય? તો કે 24 કલાક કે પણ તેથી ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવે છે. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત કોઈએ બેંકમાં એફડી મુકાવી છે, બરાબર, અને 3 વર્ષના સમયગાળાની મુકાવી છે કે 5 વર્ષના સમયગાળાની મુકાવી છે. હવે એને કોઈ ઇમરજન્સી જરૂરિયાત પડી અને એફડી છે એ ઉપાડવા આવી જાય છે. તો આવા એફડી ઉપાડવાના ક્લાયન્ટ, રોજબરોજના દૈનિક પૈસા મૂકવાના, પૈસા ઉપાડવાવાળા ક્લાયન્ટ, તો જો દિવસમાં આવા ક્લાયન્ટ્સ વધી જતા હોય તો એક બેંકને પણ બીજી બેંક સાથે વ્યવહાર છે એ કરવા પડે. અને એવું બને કે 2 કલાક, 3 કલાક, 5 કલાક, 7 કલાક કે 12 કલાક માટે નાણાં છે એ ઉછીના લેવા પડે અથવા તો નાણાંની તંગી ઊભી થાય. તો જે વ્યક્તિ કે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય, આ સમયે, બરાબર, એને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવાય. આ સમયે અન્ય બેંકમાં વણ વપરાયેલ નાણાં પડેલા હોય, બરાબર, બધી જ બેંક આવા નાણાં રાખતી હોય છે. વણ વપરાયેલા કે જેનો મતલબ કોઈ ઉપયોગ નથી એવા નાણાં, તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંક જે હોય, એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના નાણાં મંગાવતી પણ હોય અને આપતી પણ હોય. એટલે જે બેંકને જરૂરિયાત છે એ બેંકને નાણાં છે એ આપવા પડે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી, બરાબર, મધ્યસ્થ બેંક છે એ ઘણી બધું નિયુક્ત કરેલી એક એજન્સી છે, એ એના દ્વારા જ કરવામાં આવે. કારણ કે વચ્ચે કોઈ એક મધ્યસ્થી હોવું જોઈએ, જેને કારણે કોને કેટલા નાણાં પ્રાપ્ત થયા છે એનો ખ્યાલ આવી શકે. બરાબર છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે નાણાં આપનાર
એકબીજાના સતત સંપર્કમાં આવતા નથી. ક્યારે એમનો કે તું મારા નાણાં આપી દેજે ને ક્યારે એમનો કે તું મારા નાણાં લઈ લેજે. આ રીતે બેન્કોની સમસ્યાઓનું નિવારણ છે એ થઈ જાય છે. આમાં એક વસ્તુ આવશે કોલ મની. અત્યાર સુધી તો તમે ક્યારે નથી પાડ્યા, પણ હવે તમારે અહીંયાનો એક ગુણનો પ્રશ્ન છે જે છે કોલ મની. તો અહીંયા આપણે વ્યાખ્યા આવી છે કે જે રકમ માંગવામાં આવે, શબ્દ ખાસ પકડજો, જે રકમ માંગવામાં આવે એટલે તરત જ તેને મળી જાય, બરાબર, તેને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આપણા કોઈ ભાઈબંધ દોસ્તાર હોય, આપણે એને કંઈક આટલા પૈસા ઓછીના દેજે ને, એ આપણને તરત જ નાણાં આપી દે, બરાબર, તો આપણે એને કોલ મની કહી શકીએ? તો કે ના. આંતર બેન્કિંગ વ્યવહારોમાં જ કોલ મનીનો ઉપયોગ થતો હોય છે. તરત જ ફોન કરે ને તરત જ જ્યારે પણ મંગાવવામાં આવે, બરાબર, જે રકમ કોઈ પૂછે નહીં તમારે અત્યારે કેમ આટલા રકમની જરૂરિયાત પડી છે, જે રકમ મંગાવવામાં આવે અને તરત જ મળી જાય એને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. હવે આ રીતે મેળવેલ રકમ હોય એના ઉપર પણ શું ચૂકવવું પડે? તો કે વ્યાજ, બરાબર. એમને કોઈ વ્યક્તિ નાણાં છે આપતું નથી, એટલે બધામાં શું ચૂકવવું પડે? તો કે વ્યાજ ચૂકવવું પડે. અને આ વ્યાજનો દર શું છે? તો કે બજારમાં નાણાંની માંગને આધારે નક્કી થાય કે અત્યારે નાણાંની જરૂરિયાત કેવી છે, બરાબર. નહીતર તો એવું કરે કે બેંક બીજી બેંક પાસેથી વારંવાર ઓછીના નાણાં જ લેતી રહીએ અને એકબીજાને વ્યાજ તો આપે જ નહીં. એટલે આના માટે પણ વ્યાજનો દર પણ બજારમાં નાણાંની માંગ કેવી છે, જો માંગ વધારે તો વ્યાજનો દર વધુ, જો માંગ ઓછી તો વ્યાજનો દર પણ ઓછો. એટલે જે રીતે બજારમાં નાણાંની માંગ હોય એ આધારે વ્યાજનો દર છે એ નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાનો આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે. મેં તમને સમજાવ્યું કે માંગ વધારે તો પુરવઠો ઓછો હોય એટલે નાણાંનું મૂલ્ય વધે, માંગ ઓછી પુરવઠો વધુ, વ્યાજનો દર ઘટે, બરાબર. અને આ માટે આપણે જે વ્યાજ ચૂકવવું પડે, બરાબર, એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. કોલ મની, જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. અને કોલ મની ઉપર ચૂકવવું પડતું વ્યાજ માંગ અને પુરવઠાના આધારે નિશ્ચિત થાય છે, બરાબર. તો આને કોલ મની રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે બેંકના મુખ્ય કાર્યો પૂર્ણ કરીએ છીએ અને બેંકના ગૌણ કાર્યોની શરૂઆત કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ બેંકના ગૌણ કાર્યો. બેંકના ગૌણ કાર્યોમાં તમે લોકોએ 8 કાર્યોનું લિસ્ટ હમણાં જ મેં તમને વાંચીને સંભળાવ્યું. એમાંથી આપણે એક કાર્ય વિશેની માહિતી મેળવવાની છે. પહેલો જ મુદ્દો છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. નાણાકીય વ્યવહારો સંભાળવા એટલે એક ગ્રાહક તો હંમેશા હોય જ, પણ મુખ્યત્વે કેટલા ગ્રાહકો હોય? તો કે બેંકના મુખ્યત્વે 2 ગ્રાહકો હોય. એક તો કે નાણાં મૂકવા આવશે, બીજું નાણાં લેવા આવશે. નાણાં જે મૂકવા આવે એટલે એનો મતલબ કે પોતે થાપણ, પોતાની પાસે વધારાના જે નાણાં છે એટલે કે જે કાંઈ પણ થાપણ છે એ મૂકનારા હોય, અને બીજું છે નાણાં લેનારા. તમને ખ્યાલ જ છે કે એક વ્યક્તિ નાણાં મૂકવા આવશે, એક વ્યક્તિ નાણાં લેવા આવશે, તો જ બેંકની સાયકલ છે એ બરોબર ચાલતી રહે. આવા ગ્રાહકો છે એ બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે, બરાબર. હંમેશા બેંક મારફત, બેંક એક ખૂબ જ સારામાં સારું માધ્યમ છે જેનાથી આપણને નાણાં ખોવાવાનો, ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો કોઈ પણ પ્રકારનો ડર છે એ રહેતો નથી.
એટલે ગ્રાહકો છે એ બેંક મારફતે જ પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના જે કંઈ પણ ગ્રાહકો છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં કાં તો ચેક લખી આપે, તમે જોયું જ છે, ડાયરેક્ટ કોઈ અન્યના નામે પણ તમે ચેક લખી શકો છો, તમે સેલ્ફનો ચેક પણ લખી શકો છો. ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય કે બીજી કોઈ વ્યક્તિ તમારા નામે ચેક લખે છે ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય પણ ગ્રાહક વતી, શબ્દ સાંભળજો, બેંક કરે. નાણાં આપવાનું કાર્ય, ગ્રાહક વતી નાણાં ચૂકવવાનું કાર્ય અને ગ્રાહક વતી નાણાં વસૂલ કરવાનું કાર્ય. કારણ કે બેંકના ગ્રાહકો કેટલા છે? 2, થાપણ મૂકનારા અને નાણાં લેનારા. ફરી વખત કહું છું, ગ્રાહક વતી નાણાં ચૂકવવાનું કાર્ય કરશે, ગ્રાહક વતી ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય પણ બેંક કરે છે. ત્યારબાદ અત્યારના સમયમાં એટલે કે વર્તમાન સમયમાં તમને લોકોને ખ્યાલ જ છે કે તમારે ઇલેક્ટ્રિકનું બિલ ભરવું હોય, બરાબર, મોબાઈલમાં રિચાર્જ કરવું હોય, અથવા તો જો લેન્ડલાઇન ફોન હોય તો એમના બિલ ભરવા હોય, કોઈ વીમાના પ્રીમિયમ ભરવા હોય, બરાબર, ઇન્સ્યોરન્સ ઉતાર્યું છે, LICમાં ઉતાર્યું છે તો એના પ્રીમિયમ્સ ને એ બધું ભરવું હોય. એક ખાતામાંથી બીજા ખાતામાં તમારે કોઈ એક બેંકના 2 ખાતા હોય તો ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર, એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા વગેરે જેવા કાર્યો બેંક છે એ ગ્રાહકો વતી કરે છે. બરાબર, બેંક કોનામાંથી કરે? ગ્રાહકો વતી કરે છે. બરાબર, તો ઘણા બધા તમે લગભગ આનો બધાનો ઉપયોગ પણ કર્યો હશે. બરાબર, મોબાઈલના રિચાર્જ અત્યારે કોઈ બહારથી કરાવતું જ નથી, બધી જ વસ્તુ પોતાના મોબાઈલ, ઇલેક્ટ્રિક બિલ, ગેસ બિલ પણ ભરી દેવાની ફેસિલિટી આપતું હોય છે. એટલે ખાસ આ બધી જ વસ્તુઓ તમે લોકોએ જોઈએ જ હશે. બરાબર, એટલે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, પૈસા મૂકવાનું, થાપણ મૂકવાની, બરાબર, અને નાણાં લેવાનું તો કાર્ય કરે જ છે, પણ એ સિવાય બીજા અન્ય કયા કામો કીધા? તો કે આપણે કોઈ અન્યને ચેક લખીએ, કોઈ અન્ય આપણને ચેક લખે તો આના નાણાં આપણે શું કરવાના હોય? વસૂલ કરવાના હોય. આપણા બધા બિલ્સના પેમેન્ટ ભરવાના, બિલ્સ પે કરવાના હોય, બરાબર, વીજળી બિલ છે, ગેસ બિલ છે, ફોનના મોબાઈલના રિચાર્જ છે, તો આ બધું કરવામાં કોણ હેલ્પફુલ થશે? તો કે બેંક. બરાબર છે, વીમાના પ્રીમિયમ ભરી દેશે, એક ખાતામાંથી બીજા ખાતામાં મની ટ્રાન્સફર કરશે. આ બધા જ કાર્યો બેંક વતી કોણ કરે છે? તો કે ગ્રાહક કરે છે. એનાથી આગળ જુઓ, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હુંડિયામણ એટલે શું? તમને લોકોને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? સરસ. જ્યારે આપણે કોઈ વસ્તુની આયાત કે નિકાસ કરીએ છીએ, જ્યારે આપણે કોઈ વસ્તુની આયાત કે નિકાસ કરીએ છીએ એ સંજોગોમાં આપણે વિદેશી હુંડિયામણ જોઈએ અથવા તો તેને લગતા વ્યવહારો છે એ આપણે કરવા પડે. બરાબર, તો કેવા હોય? ચલો જોઈએ. આયાત નિકાસના વેપારમાં હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે, કારણ કે બેંક શું છે? એક જાતનું પ્રૂફ છે. બરાબર, કે આને પૈસા આપી દીધા છે અને આણે નાણાં આપેલા નથી. આપણે બધી વસ્તુના બિલ્સ પણ ત્યારે જ પેમેન્ટ કરશું. ખાસ જોજો, બેંક વતી જ બિલ જશે. બરાબર, બેંક વતી જ બિલ જવાનું કાર્ય પણ થતું હોય છે અને નાણાંનું પેમેન્ટ પણ બેંક જ કરાવતી હોય છે. અને જ્યાં સુધી બેંકમાં નાણાં ન ભરાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ દ્વારા, ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ દ્વારા માલ પણ ત્યાંથી ઉપાડવામાં આવતો નથી. બરાબર, તો આ બધી જ વસ્તુઓ તમારે ધ્યાન રાખવી પડશે. એટલે ખાસ આયાત નિકાસના વેપાર માટે, આયાત નિકાસના વેપાર માટે હાલના સમયમાં ફરજિયાતપણે, બરાબર, બેંક દ્વારા જ આપણે શું કરવું?
વ્યવહાર કરવો પડતો હોય છે. આપણને શું પડે છે તો કે જરૂર પડે છે. બેંકે પરવાનગી આપેલી હોય તે બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલા દસ્તાવેજોને લાવવા અને મોકલવા બંનેની સેવા છે એ શું કરશે? મેં કીધું ને કે ડોક્યુમેન્ટ્સ લેવાનું અને મૂકવાનું કામ પણ કોણ કરશે? તો કે બેંક. બરાબર, બેંક આ બધા જ કાર્યો છે ને એ સરળતાથી કરતી જણાય છે. બરાબર છે. ચાલો, તો એના પછી એક ત્રીજો ટોપિક છે શાકપત્ર. આમ તો શાકપત્ર સાથે તો ખૂબ જ નાની મોટી સ્ટોરીઓ છે એ જોડાયેલી છે. અને આમ તો નરસિંહ મહેતાથી આ શાકપત્રો છે એ ચાલી આવતા હોય છે. બરાબર, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. એટલે ત્યારથી શાકપત્ર જેવી વ્યવસ્થા છે એ ચાલી રહી છે. આમ તો છોકરાઓ તમને બધાને ગુજરાતીમાં આવી ગયું છે એટલે તમને લોકોને ખ્યાલ જ હોય. અહીંયા બેંક જે આ વ્યવસ્થા કરે, બરાબર, તો એને બેંક સાથેનો શાકપત્ર કહેવાય. શાકપત્રમાં શું હોય તો કે એક બેંક હોય એ બીજી બેંકને ઉદ્દેશીને આપણે શું કરતી હોય? શાખની વ્યવસ્થા કરતી હોય. બરાબર, એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલું જે કંઈ પણ પત્ર છે, બરાબર, તો એ શાખની વ્યવસ્થા કહેવાય. અને આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ છે એ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ એવી શું આપવામાં આવે છે તો કે ખાતરી. અને બેંક જ્યારે શાકપત્ર આપે એ પહેલાં જે તે વ્યક્તિ પાસેથી એમને કોઈને શાકપત્ર ન આપે, જે તે વ્યક્તિ પાસેથી શું લે તો કે નાણાં છે, નિશ્ચિત કરેલ રકમ છે એ જમા કરવામાં આવે. અને ઘણા લોકો શું કરે કે મારી પાસે અત્યારે આટલા નાણાં નથી તો તેટલી જ રકમની જામીનગીરી પણ બેંક લઈ લેશે. એટલે કે કોઈ કાગળિયા છે, કોઈ ડોક્યુમેન્ટ્સ છે એ શું કરી લેશે? જામીનગીરી માટે મૂકી દેશે. બે ઓપ્શન આપવાની છૂટ આપે, કાં તો એડવાન્સમાં નાણાં આપી દો અને કાં તો એટલા જ રકમની જામીનગીરી આપો. એટલે જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાંનો જ સમય ચૂકવવાનો જે કાંઈ પણ સમય આવે ત્યારે શાકપત્રમાં દર્શાવેલ રકમ છે એ ચૂકવી આપવામાં આવે. અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે ચલો રામ નામનો એક વ્યક્તિ છે, બરાબર, એણે મેં એક ખાતરી આપી છે કે ભાઈ તમને 10,000 5 તારીખે મળી જશે. બરાબર, તો મારે 1 તારીખે બેંકમાં જવાનું, બરાબર, અને આટલા રકમ જેટલી 10,000 રૂપિયા આપવાના છે તો 10,000 રૂપિયા રોકડા આપી દેવાના. અથવા તો મારી પાસે 10,000 નથી તો આ 10,000ની શું મૂકી દેવાની તો કે જામીનગીરી. બરાબર, એટલી રકમની શું મૂકી દેવાની? જામીનગીરી. પછી જ્યારે 5 તારીખ આવશે, બરાબર, એટલે એને ચૂકવવાનો સમય આવે એટલે એ લોકો એટલી રકમ છે એ, એટલે કે રામ બેંક છે એ રામને રકમ છે એ ચૂકવી દેશે. બરાબર, આમ શાકપત્ર છે એ નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બરાબર, અને બેંકને આ સેવા માટે કમિશનની આવક થાય. બેંક કોઈ કાર્ય છે એ ફ્રી કરે નહીં. બેંક કોઈ કાર્ય છે એ ફ્રી ઓફ કોસ્ટ કરતી નથી. નાણાં તમે મૂકવા જાઓ છો, બદલામાં તમને વ્યાજ આપે છે. તો જે લોકો નાણાં લેવા જાય છે એટલે કે લોન લે છે એની પાસેથી જે આપણે મૂકવા જાય છીએ એનાથી પણ વધારે શું કરે છે? વ્યાજ વસૂલ કરે છે. અને તો જ આ ક્રિયા બરોબર રીતે ચાલતી હોય. બરાબર, તો જ બેંકને આવક થાય અને બેંકના કર્મચારીઓના પગાર છે એ નીકળતા હોય. બરાબર, એનાથી આગળ ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા, ડીડી શબ્દો તો એકદમ સરસ સાંભળ્યો છે હું. ડીડી એક ખૂબ જ સરસ આપણા માટે. ડીડી પહેલાં આપણે એક મુદ્દો લઈ લઈએ, ટ્રાવેલર્સ ચેક. બરાબર, ટ્રાવેલર્સ ચેક આપવા. વર્તમાન સમયમાં તમને લોકોને ખ્યાલ જ છે કે ઘણા લોકો વિદેશમાં ફરવા જતા હોય છે. બરાબર, તો જ્યારે પણ ફરવા જાય, બરાબર, ત્યારે લોકોને વધારે નાણાં છે એ લઈ ન જવા પડે આ માટે કેશ મની છે એ બેંકને આપે, બદલામાં એક ટ્રાવેલર્સ ચેક લેવામાં આવે. એમાં એક
હસ્તાક્ષર ફિક્સ હોય, એટલે કે એક સહી છે, નમૂનાની સહી હોય, એ તમે સહી કરો ને એટલે તમને નાણાં છે ને એ ત્યાં જે બેંક હોય ને એ તમને આપી દે. કારણ કે અહીંયા તમે થોડી એડવાન્સમાં નાણાં આપેલા જ છે, પછી તમે માત્ર ટ્રાવેલર્સ ચેક આપો એટલે તરત જ તમને ત્યાંથી કેશ નાણાં. પણ હા, એક સહી છે ને એ કરવી પડે. પહેલાંના સમયમાં શું હતું, લોકોને કેશ જ લઈ જવા પડતા અને એટીએમની કંઈ ફેસિલિટી હતી નહીં. પણ આજકાલ તો શું છે કે દરેક લોકો કેશ રાખતા જ નથી પોતાના પાકીટમાં. એટીએમ, બરાબર, કોઈ લોકો અત્યારના સમયમાં કેશ રાખતા જ નથી હોતા. એટીએમની સુવિધા હોય, જરૂરિયાત મુજબના રોકડા નાણાં હોય, બાકી બધા જ કેવી રીતના હોય તો કે એટીએમથી ઉપાડી દે, બરાબર, અને યુઝ કરતા હોય, બરાબર છે. એટલે ખાસ વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસ માટે વ્યક્તિ છે એ રોકડ નાણાં ખોવાઈ જવાની કે જે ચોરી થઈ જવાની ચિંતાથી બચવા માંગતા હોય ત્યારે ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય. અને જે લોકો પાસે ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ હોય એ બહારગામ જાય તો એ ભલે, કે પરદેશમાં જાય તોય ભલે, વિદેશમાં જાય તોય, એ સ્થળે બેંકની એની શાખા હોવી જોઈએ, બરાબર. એસબીઆઈમાં કરાવ્યા છે તમે, ટ્રાવેલર્સ ચેક કરાવ્યો છે તો વિદેશમાં પણ એસબીઆઈની એક શાખા હોવી જોઈએ, બરાબર. એટલે ત્યાંથી તમે એક નમૂનાની સહી કરો અને ચેકના નાણાં તમે ઉપાડી શકો. પણ આ ચેક છે ને ખૂબ જ વિશ્વસનીય હોય અને સાથે હસ્તાંતરણીય, એટલે હસ્તાંતરણીય હોય એટલે તકલીફ, હાથ બદલો કરવાથી હક બદલો થઈ જાય તરત જ, બરાબર. પણ આજના યુગમાં આની કોઈ જ પ્રકારની જરૂરિયાત નથી, કારણ કે એટીએમની જ્યારથી સુવિધા આવી છે ત્યારથી ટ્રાવેલર્સ ચેકનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે, બરાબર. તો આજે આપણે આંતર બેન્કિંગ વ્યવહારો કર્યા, જે બેંકના મુખ્ય કાર્યોમાં સમાવેશ થતો હતો, અને ત્યારબાદ બેંકના ગૌણ કાર્યો, એમાં આપણે 4 કાર્યો વિશેની માહિતી મેળવી. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, શાખપત્ર અને ટ્રાવેલર્સ ચેક. આજે આપણે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.